સુરતમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી અને કરાયું રિકન્સ્ટ્રક્શન। જૂની અદાવતમાં અશોક પાંચાણી પર કર્યો હતો હુમલો। ફરિયાદી અશોક પાંચાણી જમીન લે વેચનું કામ કરે છે। ચિરાગ મેર અને અન્ય બે સાગરીતોએ હુમલો કર્યાનો આરોપ। ચિરાગ મેર ઝડપાયો, અન્ય બે આરોપી હજુ ફરાર છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હુમલો કરવામાં આવ્યો હતો એક વ્યક્તિ પર, જેઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। જૂની અદાવતમાં અશોક પાંચાણી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદી અશોક પાંચાણી જમીન લે વેચનું કામ કરે છે। ચિરાગ મેર અને અન્ય બે સાગરીતોએ હુમલો કર્યાનો આરોપ છે। ચિરાગ મેર ઝડપાયો છે, અન્ય બે આરોપી હજુ ફરાર છે। ચિરાગ મેર ઝડપાયો, અન્ય બે આરોપી હજુ ફરાર છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હુમલો કરવામાં આવ્યો હતો એક વ્યક્તિ પર, જેઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। જૂની અદાવતમાં અશોક પાંચાણી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદી અશોક પાંચાણી જમીન લે વેચનું કામ કરે છે। ચિરાગ મેર અને અન્ય બે સાગરીતોએ હુમલો કર્યાનો આરોપ છે। ચિરાગ મેર ઝડપાયો છે, અન્ય બે આરોપી હજુ ફરાર છે।